નમસ્તે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર અંતર્ગત નીટ પ્રશિક્ષણના તાલીમ વર્ગમાં વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ ધારે આપને કેમેસ્ટ્રી વિષય માટે નીટની તાલીમ આપવા માટે આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક છેલ્લા એપિસોડમાં વિદ્યુત રસાયણ અંગે, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ, વિદ્યુત વિભાજન દરમિયાન થતી ધ્રુવો પરની પ્રક્રિયાઓ, વિદ્યુત રાસાયણિક કોષમાં ધ્રુવો પરની થતી પ્રક્રિયાઓ કે અન્ય જ્યાં રેડોક્સ પ્રક્રિયાઓ સંકળાયેલી છે તેનો આપણે અભ્યાસ કર્યો. આમ તો તમે જાણે અજાણે રેડોક્સ પ્રક્રિયા કરતા આવ્યા છો, જોતા આવ્યા છો. અરે હું તમને પ્રશ્ન પૂછ્યું કે કાર્બનનું હવામાં દહન કરો, સમીકરણ બોલો. C+O2 CO2 કહેશો, H+O2 SO2 કહેશો. આ બધી પ્રક્રિયાઓમાં રેડોક્સ સમાયેલી છે. એક ઘટક રિડક્શન, બીજું ઘટક ઓક્સિડેશન પામે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત વિભાજનમાં પણ કેટલીક બાબતોની ચર્ચા કરી અને આપણે જે ચર્ચા કરીને એમાં વિદ્યુત વિભાજન માટે મેં કેટલાક વિદ્યુત વિભાજ્યોનો ઉપયોગ કરીને તેમના દ્રાવણનું વિદ્યુત વિભાજન આપણે નક્કી કર્યું. તેમનું વિદ્યુત વિભાજન થાય તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય, એ વસ્તુ આપણે શીખ્યા છીએ, સમજ્યા છીએ. આજે હું તમને વિદ્યુત વિભાજનમાં કાર્બનિક પદાર્થોનું પણ વિદ્યુત વિભાજન થાય છે. ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ ઓલ્સો ટેક પાર્ટ ઇન ધ ઇલેક્ટ્રોલિટિક પ્રોસેસ. વિદ્યાર્થી મિત્રો, આપણે હાઇડ્રોકાર્બનવાળા પાઠમાં મિથેન, ઇથેન, આલ્કેનની બનાવટવાળો પાઠ આપણે ભણ્યા છીએ, આલ્કેન, આલ્કિન વગેરેમાં. તો ત્યાં આ પદાર્થોના ઉત્પાદનની જે પ્રક્રિયાઓ છે તો તેમાં કોલ્બે વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ આવે છે, કોલ્બે ઇલેક્ટ્રોલિટિક પ્રોસેસ. આ પ્રક્રિયા સમજીએ આપણે તો સામાન્ય ઉદાહરણ તમને હું એસિડિક એસિડનો પોટેશિયમ ક્ષાર, પોટેશિયમ એસિડેટ લઈને આપણે એનું ઇલેક્ટ્રોલિસિસ કરીએ તો આ જે કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ છે ને વિદ્યાર્થી મિત્રો, તેમાં ડીકાર્બોક્સિલેશન પણ થાય છે. મતલબ કે અણુમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળી જવાની પ્રક્રિયા પણ થાય છે. સમજીએ તો વાત એમ છે કે હું તમને એમ પ્રશ્ન કરું કે એસિડિક એસિડનું ડીકાર્બોક્સિલેશન કરવું છે એટલે તમારા મગજની અંદર તરત જ વાત આવશે કે સોડા લાઇમ સાથે કાર્બોક્સિલિક એસિડને ગરમ કરો તો કાર્બોક્સિલિક એસિડમાંનો કાર્બન ડાયોક્સાઇડનો અણુ, જે કાર્બોક્સિલેટ આયનમાં COO છે ને, એ CO2 અણુ એલિમિનેટ થાય, નીકળી જાય એટલે આપણને હાઇડ્રોકાર્બન મળે. હું તો તમને CH3COOH સાથે આ પ્રક્રિયા કહું તો CH3COOH માંનો CO2 નીકળી જાય તો પેલો H CH3 વાળા ગ્રુપમાં જોડાવાથી મિથેન મળે. We can obtain methane by decarboxylation of acetic acid. And here we will use the reactant soda lime. Caustic soda, sodium hydroxide અને જેને લાઇમ કહે છે કેલ્શિયમ ઓક્સાઇડ, એ બેનું એક જેમ એકના પ્રમાણના મિશ્રણને આપણે સોડા લાઇમ કહીએ છીએ. CaO પ્લસ NaOH અથવા NaOH પ્લસ CaOનું મિશ્રણ, તેના દ્વારા પહેલા સ્ટેપમાં એસિડમાંથી તેનો સોડિયમ ક્ષાર બને, બીજા સ્ટેપમાં એ જ સોડિયમ ક્ષાર જે બન્યો એસેટિક એસિડનો CH3COONA, તેની સાથે NaOHની પ્રક્રિયા થવાથી Na2CO3 નિપજ બને. પણ Na2CO3 બનવામાં સોડિયમ એસિડેટ જે બન્યો હતો એમાંનો CO2 ઘટક નીકળી જાય છે. સો દેટ વી ઓબ્ટેન ધ હાઇડ્રોકાર્બન with one carbon less compared to its acid, its corresponding acid. એટલે ઇથેનોઇક એસિડ લો તો મિથેન મળે, પ્રોપેનોઇક એસિડ લો તો ઇથેન મળે, બ્યુટેનોઇક એસિડ લો તો પ્રોપેન મળે, દેટ વે. પણ આ જ કાર્બોક્સિલિક એસિડના પોટેશિયમ ક્ષારનું વિદ્યુત વિભાજનથી કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ કરીએ તો ડીકાર્બોક્સિલેશન તો થશે જ,
પણ આપણને આ પ્રક્રિયા થ્રુ આઉટ એલિમિનેશન પ્રક્રિયા છે, આ પ્રક્રિયા થ્રુ આઉટ ફ્રી રેડિકલ પ્રક્રિયા છે અને આપણને આપણા પદાર્થને અનુરૂપ નિપજ મળે છે. મતલબ એસિડિક એસિડમાંથી ઇથેન મળે છે. કેવી રીતે મળે છે તે આપણે જોઈશું. એસિડિક એસિડમાંથી આપણને ઇથિન મળે છે, ઇથેન નહીં ઇથિન મળે છે. કેવી રીતે મળે છે આપણે પ્રક્રિયા કરીને જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વિદ્યુત વિભાજનની કોલબે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ જે જોવાના, તો એમાં જ્યાં સુધી 2 કાર્બન પ્રક્રિયક તરીકે લીધો તો આપણને તેની નિપજ એને અનુરૂપ મળી. પણ આપણે આગળ જોઈએ તો બીજા પદાર્થોનું પણ હું ઇલેક્ટ્રોલિસિસ શીખવાડીશ અને તેના પ્રમાણે કઈ નિપજો મળે તે આપણે જોતા જઈશું. તો પહેલું કામ આપણે કરીશું ઇલેક્ટ્રોલિસિસ. કોનું? સોડિયમ કે પોટેશિયમ એસિટેટનું. તો ટેલિટોપ પર તમારી સામે મેં પોટેશિયમ એસિટેટ, પોટેશિયમ ઇથેનોએટ વિદ્યુત વિભાજ્ય તરીકે લીધું છે. તેમાં તમે જોઈ શકો છો કે એસિડેટ આયન અને પોટેશિયમ આયન મળશે. આ 2 આયનો પૈકી તમને ખ્યાલ છે કે જે ઋણ આયન છે તે એનોડ પર જશે અને જે ધન આયન છે તે કેથોડ પર જશે. તમને એ પણ ખબર છે કે જો આ દ્રાવણ આપણે લઈશું તો એનોડ પર એસિડેટ આયન જે પહોંચ્યો એ એસિડેટ આયન ઓક્સિડેશન પામશે. કેવી રીતે? તો કે CH3COOH જે છે, CH3COO અહીંયા ઋણ આયન છે, H નથી. CH3COO એસિડેટ આયન એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો અહીંયા ઓક્સિજન ઉપરની ઇલેક્ટ્રોન પેર છે ને તેમાંથી એક ઇલેક્ટ્રોનવાળો મુક્ત મૂલકવાળો આપણને એસિટેટ મુક્ત મૂલક મળે છે, CH3COO મુક્ત મૂલક. 2 મોલ મુક્ત મૂલકો હવે પછીના સ્ટેપમાં પ્રક્રિયા પામે ત્યારે આ 2 મોલ મુક્ત મૂલકો એમાંથી 2 મોલ CO2 વાયુના અણુ નીકળી જાય. 2 મોલ CO2 વાયુના અણુ નીકળી જાય. તો આ પ્રક્રિયામાં થશે શું કે આપણો જે પદાર્થ મુક્ત મૂલક છે CH3COO, CH3 આ 2 મુક્ત મૂલક, આ મુક્ત મૂલક જો CO2 ગુમાવશે ને તો પેલા મુક્ત મૂલકનું ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંથી તો CO2 અણુ નીકળી જાય છે. ઇલેક્ટ્રોન મુક્ત મૂલક તરીકે તો નથી નીકળતો, અણુ તરીકે નીકળી જાય છે. એટલે આ મુક્ત મૂલકનો અયુગ્મિત ઇલેક્ટ્રોન કાર્બન સાથે આ જે છે એમાંથી CO2 અણુ નીકળી જાય તો આ મુક્ત મૂલકનું ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન આની સાથે, અને તેના પરિણામે આ બંને સમૂહો જેઓ મુક્ત મૂલક છે તેઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આપણને અણુ નિપજ તરીકે ઇથેન આપે છે. અહીંયા આપણને નિપજ મળી ઇથેન, પણ સમગ્ર પ્રક્રિયામાં આપણને જે નિપજ મળી ને એમાં ભાગીદારી પ્રક્રિયા પામનાર ઘટકો મૂળભૂત મુક્ત મૂલકો છે. એટલે કોલબેની આ ફ્રી રેડિકલ રિએક્શન થઈ. હવે મેં તમને જેમ કહ્યું ને આગળ કે તમને આ પોટેશિયમ એસિટેટ લઈને મેં પ્રક્રિયા કરીને નિપજ આપણે ઇથન મેળવી, તો આ સમગ્ર મુક્ત મૂલકમાં થતી પ્રક્રિયા તે એનોડિક પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો ઓક્સિડેશન થયું, મુક્ત મૂલક બન્યા. 2 મોલ મુક્ત મૂલકમાંથી 2 મોલ CO2 નીકળી ગયા તો CO2 એનોડ પર બાય પ્રોડક્ટ તરીકે નીકળી જાય છે અને એનોડ પાસે જે 2 મુક્ત મૂલકો આપણને મિથાઇલ ગ્રુપના મળ્યા તેમના જોડાણથી આપણને હાઇડ્રોકાર્બન ઇથેન મળ્યો. આ વસ્તુ તમે સમજી શકો એમ છો. આ જલીય દ્રાવણની પ્રક્રિયામાં તમને એ તો ખબર છે કે ધનાયન પોટેશિયમ ક્યાં જશે? કેથોડ પર જશે. પણ તમને એ તો ખબર છે કે જ્યારે જલીય દ્રાવણ હોય તો પોટેશિયમ આયનનું રિડક્શન શક્ય નથી અને
પાણીના રિડક્શનથી H2 વાયુ દૂર થાય તો OH આયન પડ્યા રહેશે. જે OH આયન આ પોટેશિયમ આયન સાથે જોડાઈને KOH બનાવશે. તો KOH બનવાને કારણે pH ગ્રેટર ધેન 7 થશે, કારણ કે તમને ખબર છે બેઝ બન્યો. એનોડ પર ઇથેન વાયુ અને કેથોડના દ્રાવણમાં બેઝ KOH બને છે, pH ગ્રેટર ધેન 7 રહેશે. આવી જ કોલબે વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા છે તે હું બીજા પદાર્થોના સંદર્ભમાં તમારી સાથે ચર્ચામાં લઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, બીજા પદાર્થોના સંદર્ભમાં હું જે પ્રક્રિયા લેવા માંગુ છું તે પદાર્થ આ પ્રકારનો છે. મેં તમારી સામે પદાર્થનું સૂત્ર લખ્યું. આપણે તો વિદ્યુત વિભાજન કરવાનું, તમને એ ખબર છે કે 2 ધનાયન કે અને આપણને આ 1 મોલ આ પ્રકારનો ડાયકાર્બોક્સિલેટ આયન મળશે. તો આ આયનીકરણ થયું. ધનભારિત આયનો કેથોડ પર જશે, હમણાં આગળ જોઈ ગયા તેમ KOH બનાવશે પાણીના રિડક્શન બાદ. પણ આ જે ડાયકાર્બોક્સિલેટ આયન છે એ એનોડ પર જશે, ત્યાં તેનું ઓક્સિડેશન થશે. જુઓ તો કેવી રીતે ઓક્સિડેશન થાય. તો બંને આ આયનોમાંથી 2 ઇલેક્ટ્રોન ઓક્સિડાઇઝ થાય. સમજતા જજો. આ જે ઋણભારિત અવસ્થા હતી ત્યાં આગળ 1 ઇલેક્ટ્રોન વિસ્થાપિત થતા અથવા ઓક્સિડાઇઝ થતા આપણને આવા ફ્રી રેડિકલ પદાર્થ મળ્યો. એની ઉપર કોઈ વીજભાર નથી, પણ કોઈ સ્પેસીસમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કોઈક તત્વની ઉપર, કોઈક પરમાણુની ઉપર હોય તો તેને મુક્ત મૂલકો કહે. પછીના સ્ટેપમાં આનો આ જ પદાર્થ શું કરશે? ડીકાર્બોક્સિલેશન પામશે. આ CO2 આ કાર્બન પરથી, આ CO2 આ કાર્બન પરથી, કુલ 2 CO2 નીકળી જાય છે અણુ તરીકે. તેઓ ભલે અણુ તરીકે નીકળી જાય, પણ જે કાર્બોક્સિલેટ આયન ઉપર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતું મુક્ત મૂલક તરીકેનું, એ ઇલેક્ટ્રોન તેની સાથે સંકળાયેલા કાર્બનને આપીને જોડાય છે. બોલો બરાબર ને? તો હવે શું થયા? 2 CO2 અણુ નીકળી ગયા. તો નાવ વી ઓબ્ટેન ધ ફ્રી રેડિકલ ઓફ CH2 એન્ડ CH2. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કાર્બન ઉપર અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક હોય તો તેનું શું થાય? આ કાર્બન પર અયુગ્મિત ધરાવતી ઇલેક્ટ્રોન ધરાવતી એક કક્ષક છે ને અહીંયા પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક છે. તો આ 2 કક્ષકોના જોડાણથી વધારાનો જે બંધ રચાય, જેને આપણે સિગ્મા સિવાનો પાય બંધ કહીએ છીએ, તો વી ઓબ્ટેન મોલેક્યુલ ઇથિન. તો મેં તમને વિદ્યાર્થી મિત્રો યાદ કરો, કોલબે ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયાની શરૂઆતમાં મેં કહ્યું કે કાર્બોક્સિલિક એસિડના પોટેશિયમ ક્ષારનું જ્યારે ઇલેક્ટ્રોલિસિસ કરીએ ત્યારે ફ્રી રેડિકલ પ્રક્રિયા, એનોડિક પ્રક્રિયા બધી ફ્રી રેડિકલ થાય છે. અને પ્રક્રિયાના અંતે જો પોટેશિયમ એસિડેટ લીધો હશે તો નિપજ ઇથેન મળે છે, કારણ કે 2 મોલ પોટેશિયમ એસિટેટમાંથી 2 મોલ આપણને મિથાઇલ ફ્રી રેડિકલ પ્રાપ્ત થાય છે. માટે ફ્રી રેડિકલ ઓફ મિથાઇલ વિથ ધ અનધર ફ્રી રેડિકલ ઓફ ધ મિથાઇલ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને ઇથેન મળ્યો. પણ બીજો અણુ મેં જે ઇલેક્ટ્રોલિસિસ માટે પસંદ કર્યો ને, પોટેશિયમ જે ડાયકાર્બોક્સિલેટ છે, તેમાં અણુ અકબંધ રહ્યો. આ અણુ અકબંધ રહ્યો. પોટેશિયમ આયન નીકળ્યો, આ જે ડાયકાર્બોક્સિલેટ આયન થયા. અને અંતે શું થયું કે કાર્બન ડાયોક્સાઇડ નીકળી જવાથી 2 કાર્બન જે અયુગ્મિત ઇલેક્ટ્રોન થતા ફ્રી રેડિકલ અવસ્થામાં છે તેઓનું આ અયુગ્મિત ઇલેક્ટ્રોનના જોડાણથી વધારાનો બંધ બન્યો, પાય બંધ બન્યો, આલ્કિન મળ્યો. એટલે આ પ્રક્રિયાથી આપણને આલ્કિન પદાર્થો પણ મળે, અસંતૃપ્ત પદાર્થો પણ મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પદાર્થ તમને એમ કહેવાય કે IUPAC નામ શું થાય? મેં તમારી આખી પ્રોસેસ તો શીખવાડી,
પણ પ્રક્રિયકનું નામ શું? તો તમને ખબર છે કે કુલ 4 કાર્બનનો એસિડ છે. કાર્બન 1 પણ એસિડ ગ્રુપ ધરાવે છે, કાર્બન 4 પણ એસિડિક ગ્રુપમાં ફેરવાયેલો છે, કાર્બન 1 પણ એસિડિક ગ્રુપમાં ફેરવાયેલો છે, કાર્બન 4 પણ એસિડિક ગ્રુપમાં ફેરવાયેલો છે. સિમ્પલ HH હોત ને તેને આપણે એમ કહીએ કે બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ. તો આ ક્ષારનું નામ આપવું હશે તો બ્યુટેન 1,4 પોટેશિયમ ડાયોએટ અથવા પોટેશિયમ બ્યુટ 1,4 ડાયોએટ, આ રીતે ક્ષારનું નામ થાય. અને એ રીતે આપણને આ જો પ્રક્રિયક લે તો વી વિલ ઓબ્ટેન ઓનલી ઇથેન. પણ એવી જ રીતે આપણે જે કામ કરી રહ્યા છે ઇલેક્ટ્રોલિસિસનું વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં, તેમાં હું પદાર્થ બદલું છું. જુઓ, પદાર્થ જે લીધો હતો મેં તે આ હતો, એનું મેં નામ આપ્યું હતું 1,4, એટલે કે પોટેશિયમ બ્યુટ 1,4 ડાયોએટ. પણ માની લો કે મેં અહીંયા આગળ આલ્કિન ગ્રુપવાળો પદાર્થ લીધો, અહીંયાથી HH નીકળી ગયેલા છે નહીં. હવે આ ઇન છે 1, 2, 3, 4. પોટેશિયમ ક્ષાર તો છે જ, 4 કાર્બનનો બ્યુટ પણ છે. તો પોટેશિયમ બ્યુટ 2 ઇન 1,4 ડાયોએટ, કારણ કે પોટેશિયમ આવી ગયો આગળ, પોટેશિયમ પણ બ્યુટ ડાયોએટ છે, ડાયોએટ. સારું, મારે તમને નામકરણ નથી શીખવવાનું વિદ્યાર્થી મિત્રો, એ તો તમે જાણો છો. પણ આ પદાર્થ આયનીકરણ પામશે તો આપણને પોટેશિયમ ધનાયનની સાથે આ એક મોટો કોમ્પ્લેક્સ આયન જે બંધારણમાં આ પ્રકારનો છે તે મળશે. આ જે પદાર્થ મળ્યો એમાં ઋણભારિત આયન હંમેશા એનોડ પર જશે. એનોડ પર જઈને એનું કામ શું છે? ઓક્સિડેશન પામવાનું. ઓક્સિડેશનમાં શું થાય? તે કે દ્રવ્ય જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે. આ કાર્બોક્સિલેટ આયન બી એક ઇલેક્ટ્રોન ગુમાવશે, આ કાર્બોક્સિલેટ આયન બી એક ઇલેક્ટ્રોન ગુમાવશે. એક વત્તા એક કુલ 2 ઇલેક્ટ્રોન દૂર થતાં આપણને અહીંયા ફ્રી રેડિકલના 2 ગ્રુપ મળે છે. આ ઓક્સિજન તમારો ફ્રી રેડિકલ બનશે. અને આ જે ફ્રી રેડિકલ બન્યો તો બીજા સ્ટેપમાં અહીંથી પણ CO2, અહીંથી પણ CO2 બંને જ્યારે નીકળી જાય તો આ જે ફ્રી રેડિકલનો મુક્ત ઇલેક્ટ્રોન હતો તે આ કાર્બન ઉપર સ્થાપિત કરશે. જુઓ તો એક ઇલેક્ટ્રોન અહીં છે, એક ઇલેક્ટ્રોન અહીં છે. આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓલરેડી આ 2 કાર્બન વચ્ચે એક સિગ્મા અને એક પાય બનતો છે જ. ઇથિન અત્યારે જે મુક્ત મૂલક છે તે ઇથિનનો મુક્ત મૂલક છે. પણ આ અયુગ્મિત ઇલેક્ટ્રોન હજુ એક વધારાનો બંધ રચે, પરિણામે આપણને 2 કાર્બન વચ્ચે એક સિગ્મા અને 2 પાય બંધ ધરાવતો ઇથાઇન મળે. તો કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસમાં ઇથિલિનિક દ્વિબંધ ધરાવતો કાર્બોક્સિલિક એસિડ હોય તો આપણને એક કાર્બન વધારે, એક પાયબંધ વધારે ધરાવતો આલ્કાઇનની નિપજ આપે. આ એક તમે કંઈક નવું શીખ્યા. અહીં સુધી એવું હતું કે વચ્ચેના 2 કાર્બોક્સિલિક એસિડના વચ્ચેના ભાગમાં માત્ર 2 કાર્બન હોવાથી જે નિપજ મળી તે 2 કાર્બન યુક્ત મળી. પછી આગળના કિસ્સામાં આપણને ઇથેન, ઇથિન અને અત્યારે ઇથાઇન મળ્યો. પણ માની લો કે વધારે હોય તો કાર્બન, તો તમારે આ વસ્તુ શીખવાની. કારણ કે અમે તમને અત્યારે હું આજે શીખું છું ને એને અનુરૂપ પ્રશ્નો મૂકીશ કે મારે અત્યારે સાયક્લોપ્રોપેન જોઈએ છે, મારે ઇથિન જ જોઈએ છે, તો કયા પ્રક્રિયકનું કોલ્બે શ્મિટના વિદ્યુત વિભાજનથી આપણને હું માગું છું તે નિપજ મળે. તો આપણે હવે આગળ જોઈએ તો કોલ્બે શ્મિટમાં વિદ્યુત વિભાજનમાં જો ઇથિલિનિક 2 કાર્બોક્સિલિક સમૂહની વચ્ચે 2 જ કાર્બનનો ગ્રુપ હોય તો આપણને 2 કાર્બનવાળી જ નિપજ મળે. પણ હવે અહીંયા વચ્ચે આ 2ની વચ્ચે એક કાર્બનનો ઉમેરો કરું છું, વધારી દઉં છું. તો જુઓ તો નિપજ આપણી જુઓ, ધારો કે આ પદાર્થ લીધો મેં,
નામ તો હવે તમને આવડે 1 2 3 4 5. પેન્ટ ડાયોઇક એસિડનો પોટેશિયમ ક્ષાર છે. પોટેશિયમ પેન્ટ 1,5 ડાયોએટ. પોટેશિયમ 1,5 દેખાય ને 1 and 5. પોટેશિયમ પછી પેન્ટ લખવાનું, પેન્ટ 1,5 ડાયોએટ. 2 ધનાયન પોટેશિયમ આયનીકરણ, કારણ જલીય દ્રાવણમાં તરત પ્રક્રિયા કરો તો શું થાય? આયનીકરણ પામે. આપણને એક ડાયોએટ ઋણ આયન મળશે અને બીજો પોટેશિયમ આયન મળશે. આ ઋણભારિત આયન, હવે આને વારંવાર કહેવાની જરૂર લાગે છે કે આ ઋણ આયન, આ ધન આયન કેથોડ પર જશે, ત્યાં પાણીના રિડક્શનથી H2 મળશે અને KOH બનાવશે. એ કહેવાની જરૂર નથી. ચલો આનાથી આગળ વધીએ. આ પદાર્થ ઓક્સિડેશન પામશે. ઓક્સિડેશનમાં બે જે કાર્બોક્સિલિક ગ્રુપ છે ને તે શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને ગુમાવવાની ક્રિયા, ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયાને આપણે ઓક્સિડેશન કહે છે. પણ જેવા ઇલેક્ટ્રોન આ બે ઋણભાર્ય ઓક્સાઇડ પરથી જશે કે તે ઓક્સિજન અહીંથી પણ એક ઇલેક્ટ્રોન યુગ્મમાંથી એક જાય તો એક અયુગ્મિત રહે છે ને, તો આપણને મળે છે મુક્ત મૂલક. આ મુક્ત મૂલક. બીજો મુક્ત મૂલક આપણને આ મળ્યો. હવે પછીના સ્ટેપમાં શું કરવાનું? આ મુક્ત મૂલકો મળ્યા તો 2 અણુ કાર્બન ડાયોક્સાઇડને એલિમિનેટ કરો. I CO2 જતા રહે, પણ આ અયુગ્મિત ઇલેક્ટ્રોન આ કાર્બનને આપીને જતા રહે. એટલે હવે સ્થિતિ આવી થઈ. જુઓ તો આ કાર્બન પાસે પણ મુક્ત મૂલક છે. આ ઇલેક્ટ્રોન અહીં આવતો રહેશે, આ ઇલેક્ટ્રોન અહીં આવતો રહેશે. આ કાર્બન પર પણ મુક્ત મૂલક છે અને બંને કાર્બન જે છેડા પરના છે તે બંને કાર્બન તેમની આ અયુગ્મિત કક્ષકો વડે બંને અયુગ્મિત કક્ષકોને સંયોજીને 2 કાર્બન વચ્ચે સિગ્મા બંધ હશે અને સાયક્લોપ્રોપેન બનાવશે. વિદ્યાર્થી મિત્રો, આપણને આ જે નિપજ મળી તે ચક્રીય મળી. યાદ રાખો કે જ્યારે 2 કાર્બોક્સિલેટ આયનની વચ્ચે 3 કે 3થી વધારે સમૂહ હોય ને ત્યારે આપણને ચક્રીય આલ્કેન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રોપેન મળ્યો. પ્રોપેન ચક્રીય હાઇડ્રોકાર્બન છે. કયા સોડિયમ, કયા પોટેશિયમ ક્ષાર, કયા એસિડના પોટેશિયમ ક્ષારની પ્રક્રિયા કરી એ પણ તમને મેં દર્શાવ્યું. હવે આપણે પેલી ચક્રની સંખ્યા, સાયક્લોપ્રોપેન તો મળ્યો, સેજ વિચારો તો સાયક્લોબ્યુટેન મળી શકે? સોચો, સાયક્લોપેન્ટેન મળી શકે? મળી શકે, મળી શકે ને? તો પોટેશિયમ ક્ષાર લેવાના છે અને તેમનું આપણે વિદ્યુત વિભાજન કરવાનું છે. આ તમામ પ્રોસેસ ઓલ આર કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ, કે જેમાં એનોડ પરની ફ્રી રેડિકલની પ્રક્રિયાથી આપણને હાઇડ્રોકાર્બન મળે છે, આલ્કેન મળે છે, આલ્કીન મળે, પણ હાઇડ્રોકાર્બન મળે છે. શરૂઆતના ઉદાહરણોમાં ઇથેન, ઇથિન, ઇથાઇન ત્રણેય મળ્યા. પછી જેમ 2 COOK અને COOKની વચ્ચે જેમ કાર્બનની સંખ્યા વધી, 2થી વધીને 3 કરી, તો હમણાં જ આપણે અત્યારે જે બતાવ્યું સાયક્લોપ્રોપેન મળી. 4 હોય કાર્બન તો શું મળે? વોટ કેન બી ઓબ્ટેન્ડ if the both COOK in between these two groups 4-member chain હોય, CH2 શું મળે? છેડા પરના કાર્બન મુક્ત મૂલકમાં ફેરવાયા, તે 2 કાર્બનની આ અયુગ્મિત કક્ષકોનું જોડાણ થઈને સિગ્મા બંધ બનશે. એટલે કે જોડાણ થતાં મુક્ત શૃંખલાવાળી નિપજ ચક્રીય બની જાય. અહીં આગળ સાયક્લોબ્યુટેનની નિપજ મેળવી હશે તો હવે આપણે શું લઈશું? લેટ મી ટેક ધ કમ્પાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો, મારે સાયક્લોબ્યુટેન જોઈએ છે, આ પદાર્થ જોઈએ છે.
I want this compound is a cyclobutane. ખાલી ચોરસ લખું ને, ચલો નામ આપો, આ પદાર્થનું નામ શું? ચોરસ. ભાઈ સાહેબો, ચોરસ તો છે, પણ મેં તમને પદાર્થનું નામ પૂછ્યું. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ? તો હું કેમેસ્ટ્રીનો માણસ તમને પૂછું છું, માટે તમને ખ્યાલ આવવો જોઈએ કે તેનું રાસાયણિક નામકરણ થાય. આ પદાર્થ હાઇડ્રોકાર્બન છે, જેમાં 4 કાર્બન જોડાઈને ચક્રીય સંરચના બનાય છે. તો એની સાથે હાઇડ્રોજન કેટલા હોય? તો કે તમને ખબર છે કે આ દરેક કાર્બનની સંયોજકતા 4 છે. આ કાર્બન આ બાજુ અને આ બાજુ અન્ય 2 કાર્બન સાથે જોડાયો, તો સંયોજકતા 4 પૂર્ણ કરવા માટે દરેક કાર્બન ખૂણા ઉપર જે છે તેની સાથે હાઇડ્રોજન કેટલા હોય? 2 હોય. એટલે કે C4H8 આ નિપજ છે, જેને આપણે સાયક્લોબ્યુટેન કહીશું. 4 કાર્બનનો ચક્રીય આલ્કેન, સાયક્લોબ્યુટેન. મારે આ નિપજ જોઈએ છે. મારે કોલબે વિદ્યુત વિભાજનની રીતે જ આ નિપજ જોઈએ છે. એનો અર્થ કે હું જે પોટેશિયમ ક્ષાર લઈશ એમાં જે શૃંખલા હશે એ શૃંખલામાં વચ્ચે 2 કાર્બોક્સિલિક ગ્રુપની વચ્ચે આ એક કાર્બોક્સિલિક, આ કાર્બોક્સિલિક, આ 2 ગ્રુપની વચ્ચે કુલ 4 કાર્બન હોય તો આપણને નિપજ તરીકે આ મળે. ચલો આયનીકરણથી શું થાય? આ કે ધનાયન, આ કે ધનાયન આયનીકરણ પામે. વી વિલ બી ગેટિંગ કાર્બોક્સિલિક COO માઇનસ, અને આ 2 કે ધનાયનો છૂટા પડ્યા. આ ઋણાયનો ક્યાં જશે? એનોડ પર મોકલી દો. આવવા દો, એનોડ કહેશે ઋણાયનોને આવવા દો, હું જોઈ લઉં. એનોડ પર શું જોઈ લેવાની ક્રિયા થાય? તો કે ઓક્સિડેશન થવાનું છે. આનું ઓક્સિડેશન કરો, કમોન. તો જેને મેં ઋણ બતાવ્યા ને તે જ ઓક્સિજન પરના ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિડેશન પામશે. તો બાકીનો ભાગ અકબંધ છે, આ 4 કાર્બનવાળો. પણ આ કાર્બનનો 1 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પામે. અહીંયા હું -2 ઇલેક્ટ્રોન લખું ને તોય ચાલે. હવે તમને એની સમજ પડી ગઈ છે કે આ મેં આમાંથી આમાં રૂપાંતર કર્યો, તે પ્રક્રિયાનું કહું છું ઓક્સિડેશન. અને તે એનોડ ઉપર જ થાય. અને ઓક્સિડેશનથી આપણને ફ્રી રેડિકલ મળે. અને આ જેવો ફ્રી રેડિકલ મળ્યો કે તરત જ એ 2 અણુ કાર્બન ડાયોક્સાઇડના ગુમાવશે. પણ આ કાર્બન ડાયોક્સાઇડનો અણુ જેવો અહીંથી દૂર થશે કે આ જે મુક્ત મૂલક તરીકે ઇલેક્ટ્રોન હતું ને અયુગ્મિત, એ આ કાર્બન પર છોડીને પોતે કાર્બન ડાયોક્સાઇડ અહીંથી મુક્ત થશે. એટલે હવે આપણને જે મળે પદાર્થ તે આ મળ્યો, જેમાં કુલ 4 કાર્બન છે, પણ છેડા પરના બંને કાર્બન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અત્યારે આ ઘટક એ વાસ્તવમાં મુક્ત મૂલક છે. આ પણ મુક્ત મૂલક છે, પણ હવે આ મુક્ત મૂલકમાંની અયુગ્મિત કક્ષક આ કાર્બનની અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી કક્ષક સાથે મિશ્ર થઈને સહસંયોજક બંધ બનાવતા જ આપણને નિપજ સાયક્લોબ્યુટેન આપે છે. The compound obtained as a product is a cyclobutane. આ જે 6 કાર્બનની શૃંખલાવાળો ડાયોઇક એસિડ છે ને, તમને ખ્યાલ છે એનું કોઈ નામ તમને ખબર છે? આગળ ક્યાંય આવ્યું છે એ પદાર્થ? એવો પદાર્થ આવે છે 6 કાર્બન, જેમાં 1 અને 6 બંને છેડા પરના કાર્બન કાર્બોક્સિલેટ હોય, કાર્બોક્સિલિક ગ્રુપ હોય, COOH ગ્રુપ હોય. તો એને આપણે હેક્સ 1,6 ડાયોઇક એસિડ, એનું આયુપીએસી નેમ થયું. સૂત્ર બોલું, આ છેડા પર HC ડબલ, એટલે કે છેડા પરનું સૂત્ર મૂકું તો 2 છેડા ઉપર COOH ગ્રુપ છે. આ COOH ગ્રુપ છે. વચ્ચેના 4 1 2 3 4 અને ફરી પાછું આ COOH ગ્રુપ થયું. આમ કુલ 6 કાર્બન છે સંયોજનમાં. જુઓ તો 6 કાર્બનનો આ એસિડ, જેમાં 1 ઉપર જ COOH, 6 ઉપર પણ COOH, તો એનું નામ હેક્સ 1,6 ડાયોઇક એસિડ. પણ એને આપણે બીજા નામ તરીકે ઓળખીએ છીએ એડીપિક એસિડ. યાદ કરો,
અને મેં જેમ એડીપિક એસિડ તમારી સામે લખ્યું કે તરત જ તમને તેનો ઉપયોગ ક્યાં થયો છે તેની માહિતી હોવી જોઈએ. બતાવો ક્યાં એનો ઉપયોગ થયો છે. તમે મોનોમર તરીકે એડીપિક એસિડનો ઉપયોગ ક્યાં કર્યો? નાયલોન, નાયલોન 6 આપણે એક મોનોમર આ છે, આનું નામ છે હેક્ઝા મિથિલિન ડાયએમાઇન. હેક્ઝા મિથિલિન ડાયએમાઇન નામ ભલે રહ્યું, પણ આવ્યું પછી નામ કયું હતું? 1,6 ડાયએમિનો હેક્ઝેન અથવા હેક્ઝેન 1,6 ડાયએમાઇન. આ બધા એકનું એક નામ છે, પણ હેક્ઝામિથિલિન ડાયમાઇન. બીજો એડીપિક એસિડ લો તમે, 6 કાર્બનનો એસિડ. આ એન અણુ લો, આ એન અણુ લો. ચલો દર વખતે H2O એલિમિનેટ કરો. તો આ બેનું જોડાણ થવાથી તમને ખબર એચ નીકળી ગયું એટલે NH જ વધ્યો. આ બાજુ જોડાણ ચાલુ થઈ ગયું. અહીંયા CH2 કેટલા થયા? 6. NH આ OH ના H2O તરીકે નીકળી ગયું એટલે આ બોન્ડ CO રહ્યો. આપણે CONH બોન્ડને એમાઇડ બોન્ડ કહીએ છીએ. યાદ રાખજો હું જે કહું છું તે. તો ટૂંકમાં તમને આ જે પોલિમર એન લખે ને, તો એ જે અણુ બને ને એમાં પોલીએમાઇડ મળે, એને આપણે નાયલોન કહીએ છીએ. અને બંને મોનોમર કુલ 6 કાર્બન ધરાવજો. આ 6, 4 ને આ 2 6. માટે આ જે પોલિમર બન્યો તેનું નામ છે નાયલોન 6. અહીંયા આગળ આ જે પદાર્થ મોનોમર તરીકે લીધો એનું નામ છે એડીપિક એસિડ. આનું નામ છે હેક્ઝામિથિલિન ડાયમાઇન. મારે તમને અહીંયા આગળ પેલો પદાર્થ જેનો મેં અહીંયા ઉપયોગ કર્યો એનું નામ એડીપિક એસિડ છે, પણ એને આપણે હેક્સ 1,6 ડાયોઇક એસિડ કે એની પણ મારે તમને જાણ કરવી હતી, એ મેં તમારી સાથે જાણ કરી. તો આ રીતે આપણે જે મેં કોલ્બેની વિદ્યુત વિભાજનની પદ્ધતિથી તમને વિવિધ આલ્કેન અને ચક્રીય આલ્કેનની નિપજો બતાવીને, પણ વધુ સંખ્યાના ચક્ર જો મેળવવા હોય તો પ્લસ COOK-ની વચ્ચેની શૃંખલાની લંબાઈ વધારવી પડે. વિદ્યાર્થી મિત્રો, તમને હું એક બીજો પ્રશ્ન કરું કે ચક્રીય આલ્કેનમાં નીચેના પૈકી કયો ચક્રીય આલ્કેન સૌથી વધારે સ્થાયી છે? વિચ ઓફ ધ ફોલોઈંગ આલ્કિન્સ ઇઝ મોસ્ટ સ્ટેબલ? આ પ્રશ્ન છે. કેવી રીતે નક્કી થાય? ઉદાહરણ આપું તમને કયા ઓપ્શન. તો ઓપ્શનમાં હું તમારી સામે જો મૂકું, કયો ચક્રીય આલ્કેન સૌથી વધારે સ્થાયી છે? ઓછો કે વધારે? પ્રશ્ન તો આ જ છે. સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન, આ સી અને આ ડી. તો મારે તમને જે કહેવું છે તે એ છે કે આ જે છે સાયક્લોપ્રોપેન, ચલો બંધ કોણ કહો તો? બંધ કોણ નિયમિત ત્રિકોણ હોય તો આ ખૂણો કેટલો હોય? 60° હોય. આ આલ્કેન છે તો તમને ખબર છે, બધા જ કાર્બન sp3 સંકરણમાં છે એ તમને ખબર છે. sp3 સંકરણમાં હોય તો અપેક્ષિત
અને સ્થિરતા માટેનો બંધકોણ 109.28 મિનિટ જ થાય. તેમ છતાં જો આટલા ખૂણાની સાપેક્ષમાં નાના ખૂણા ધરાવતો ચક્રીય પદાર્થ સાયક્લોપ્રોપેન બને તો આ ખૂણો નાનો થવાથી આ ખૂણા પરનો કાર્બન પડોશી બંને કાર્બન વડે ખૂબ જ તીવ્ર ખેંચાણ અનુભવે છે. પરિણામે આવા અણુમાં પેલું જે બોન્ડ એંગલ જે છે એના સ્ટ્રેન થિયરી લાગુ પડે, બેર સ્ટ્રેન થિયરી. માટે સૌથી ઓછી સ્થિરતા સાયક્લોપ્રોપેનની. તમને મેં એક વસ્તુ સમજાવી દીધી કે સૌથી ઓછો સ્થાયી કોણ? સાયક્લોપ્રોપેન. સાથી તો કે સંકરણ તો sp3 છે, બંધકોણ 109.28 મિનિટ થવો જોઈએ, પણ તેટલો બંધકોણ ન રહેતા અણુમાં CCC બંધકોણ જે 60 છે તે અપેક્ષા કરતાં ખૂબ નાનો હોવાથી અણુમાંના પ્રત્યેક ખૂણા પરના કાર્બન ખૂબ જ તણાવ અનુભવે છે. પરિણામે તેની સ્થિરતા સૌથી ઓછી સ્થિરતા. તો આ સ્થિરતાનો ક્રમ થઈ ગયો. સૌથી વધુ સ્થાયી સાયક્લોહેક્ઝેન. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ હું તમારી સાથે જે કંઈ વધારાની વિગત ચર્ચું છું, પણ મને ખબર છે કે મારા સાથી મિત્ર એચ.જી. પાનસુરિયા સાહેબે તમારી સાથે આ હાઇડ્રોકાર્બનની સ્થિરતા અને હાઇડ્રોકાર્બન, તેના બંધકોણ, તેમાં રહેલા સંકરણ એ વિશે પણ તેમણે કાર્બનિકવાળા પ્રકરણની અંદર, કાર્બનિક રસાયણના પ્રકરણની અંદર જ્યાં જ્યાં આ પદાર્થો આવ્યા છે ત્યાં ત્યાં તેની સ્થિરતાનો ઉલ્લેખ તેમણે કરેલો છે. આ રીતે વિદ્યુત વિભાજનમાં આપણે એક પછી એક પદાર્થોને જોતા ગયા. આપણા ધોરણ 11 અને ધોરણ 12ના અભ્યાસક્રમમાં વિદ્યુત વિભાજન બીજા અન્ય પ્રકરણમાં પણ આવે છે. કંઈ તમને ખ્યાલ હોય તો મને જણાવો. ટેલ મી. આઈ નો ધેટ તમને જલ્દી યાદ આવશે નહીં. હું યાદ અપાવું. એલ્યુમિનિયમની ખનિજ તો કે બોક્સાઇટ. બોક્સાઇટમાં અશુદ્ધિઓ હોય છે, આયર્ન, ટિટેનિયમ, સિલિકા, એટલે કે Fe2O3, SiO2 અને TiO2ની અશુદ્ધિઓ છે. પહેલું કામ આપણે બેયર્સ પ્રોસેસથી બોક્સાઇટનું શુદ્ધિકરણ કરીને એલ્યુમિના મેળવીએ છીએ. ઇઝ ઇટ? ચલો, મળી ગયો એલ્યુમિના, શુદ્ધ પદાર્થ એટલે Al2O3. તમને ખબર ખૂબ જ મજબૂત આયનિક બંધ ધરાવતો આ પદાર્થ હોવાથી તેના ગલનબિંદુ ખૂબ ઊંચા છે અને આપણે વિદ્યુત વિભાજનથી એલ ધાતુ મેળવવી હોય તો તેને પીગાળવું પડે. એના પીગલિત દ્રાવણનું જ વિદ્યુત વિભાજન આપણે કરી શકીએ. પાણીમાં તો અદ્રાવ્ય છે. Al2O3 is not soluble in water. We have to take its fused solution. પીગાળેલું લેવું પડે. પીગળે પણ અબાઉટ 2000 સેલ્સિયસ આટલું હાઈ ટેમ્પરેચર આપો ત્યારે તે પીગલિત થાય. અને વિદ્યુત રાસાયણિક કોષમાં જ્યાં આપણે વિદ્યુત વિભાજન કરવા માંગીએ છીએ તેવા કોષમાં આટલું ઊંચું તાપમાન જાળવી રાખવું અઘરું છે. તો તમને એ પણ યાદ અપાવી દઉં કે બોક્સાઇટનું જ્યારે આપણે હોલ અને હેરોલ્ડ પદ્ધતિથી વિદ્યુત વિભાજન કરીએ છીએ ને ત્યારે ગલનબિંદુ નીચું આવે એટલે કે Al2O3 નીચા તાપમાને પીગલિત થઈ શકે તેના માટે તેમાં ક્રાયોલાઇટ કે ફ્લોરસ્પાર એટલે કે કેલ્શિયમ ફ્લોરાઇડ આવા પદાર્થો ઉમેરવામાં આવે છે. તેમની હાજરીમાં ગલનબિંદુ નીચું આવે છે. જે 2000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ફ્યુઝ થતું હતું તે અબાઉટ 1000 સેલ્સિયસ ટેમ્પરેચર ઇટ કેન બી ઇઝીલી ગેટ ફ્યુઝડ, પીગલિત થાય છે. ઓકે, આપણું કામ એક પ્રોબ્લેમ સોલ્વ કર્યો. કેમેસ્ટ્રીમાં તો પ્રોબ્લેમ પ્રોસેસને ઇઝી બનાવવાની દિશામાં આપણે વિચારવાનું, પ્રોબ્લેમ નિવારવા. હવે પીગલિત થઈ ગયું અને હવે વિદ્યુત વિભાજન કરવું છે તો પેલા હોલ હેરોલ્ડની પ્રોસેસમાં હોલે અને હેરોલ્ડ આ બે વૈજ્ઞાનિકો જુદા જુદા હતા, જુદી જુદી જગ્યાએ હતા અને તેમણે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ વિકસાવેલી. Al2O3નું પીગલિત દ્રાવણ સ્ટીલના મજબૂત પાત્રમાં ભરી હવાની ગેરહાજરીમાં ગ્રેફાઇટના નિષ્ક્રિય ધ્રુવો આ દ્રાવણો ડૂબે તે રીતે લટકાવી
અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. ગ્રેફાઇટના નિષ્ક્રિય ધ્રુવો એનોડનું કામ કરે છે. જ્યારે કોષનું પાત્રખૂદ જે અંદરથી ગ્રેફાઇટનું લાઇનિંગ કરેલું હોય, સ્તર ચડાવેલું હોય, એ સ્ટીલ વેસલ યુટેન્સિલ ધ ઇલેક્ટ્રોલિટિક કન્ટેનર, તે આ પીગળી દ્રાવણ જે ભર્યું છે તે પાત્ર કેથોડનું કામ કરશે. વિદ્યુત વિભાજનની વાત આવી, જેવી વિદ્યુત દાખલ કરીશું પાત્ર પોતે કેથોડનું કામ કરે છે, તો દ્રાવણમાંના એલ્યુમિનિયમ ધનાયનો તરત જ ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામી એલ ધાતુમાં ફેરવાશે. એનોડ પર શું થાય? ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો છે, તો આપણું વિદ્યુત વિભાજ્ય Al2O3 છે. એમાં રહેલા ઓક્સાઇડ આયનો નેચરલી દે વિલ ગેટ ઓક્સિડાઇઝ ઓન ધ એનોડ ઓફ ગ્રેફાઇટ. એટલે ઓક્સાઇડના 2 મોલમાંથી ઓક્સિજન અણુ બને, 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય. હું તમને અત્યારે વિદ્યુત વિભાજન જ શીખવી રહ્યો છું. એનોડ પર શું થાય? તો કે ઓક્સાઇડ આયનો ઓક્સિડેશન પામે, ઓક્સિજનમાં ફેરવાય. પણ કોષનું તાપમાન જુઓ તમે, ઇટ ઇઝ અબાઉટ 1000 સેલ્સિયસ. અને આટલા ઊંચા તાપમાને જેવો ઓક્સાઇડ આયન ઓક્સિડેશન પામે, ઓક્સિજનમાં ફેરવાય, કે તરત જ એ ઓક્સિજન એ હાઈલી ઓક્સિડેશન કરતા છે. પરિણામે ગ્રેફાઇટના જે ધ્રુવો છે ને ગ્રેફાઇટ, તેના પરમાણુ કાર્બન સાથે સંયોજાય, કાર્બનનું ઓક્સિડેશન કરે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે. કાર્બન જે વિદ્યુત ધ્રુવ તરીકે લીધા તે પોતે જ પ્રક્રિયા પામીને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય. સમયાંતરે કાર્બન ડાયોક્સાઇડ દૂર થતો જાય તો પહેલાં એનોડના વિદ્યુત ધ્રુવ જે છે તે ઓગળવા માંડે. એન્ડ ઓલ્ટરનેટિવલી ઓલ ધ કાર્બન ઇલેક્ટ્રોડ્સ આર ચેન્જડ એકોર્ડિંગલી. આ એક પ્રોસેસ મેં કહી. તો વિદ્યુત વિભાજનની પદ્ધતિ અહીંયા વપરાય તો ક્યાં વપરાય? એલ્યુમિનામાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવાની હોલ હેરોલ્ડ પદ્ધતિમાં. ઉપરાંત આપણે જે તત્વોનું અલગીકરણવાળું જે પ્રકરણ છે તેમાં આયર્ન, કોપર, ઝીંક, આ જે બધા તત્વો છે, આયર્ન, કોપર, ઝીંક અને એલ્યુમિનિયમ, તેમાં અશુદ્ધ કોપરનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનની રીતે આપણે કરીએ છીએ, ઇલેક્ટ્રો રિફાઇનિંગ પ્રોસેસ. એમાં વિદ્યુત વિભાજન આવ્યું. હોલ હેરોલ્ડ પદ્ધતિમાં આપણે શુદ્ધ એલ્યુમિનાનું ઇલેક્ટ્રોલિસિસ કર્યું, કેથોડ પર એલ ધાતુ મેળવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિદ્યુત વિભાજન ખૂબ અગત્યની પ્રોસેસ છે. મેં જે ચર્ચા કરી શુદ્ધ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવાની હોલ હેરોલ્ડ પદ્ધતિ, હું તમને સહેજ એની પ્રક્રિયા પેપર પર દર્શાવી દઉં તો એ વધુ ઇઝી પડશે. જુઓ, Al2O3 આ ફ્યુઝ છે, એટલે એનું આયનીકરણ એલ આયન અને ઓક્સાઇડ આયનમાં થાય. સારું, આ ધનાયનો જશે કેથોડ પર, જે સ્ટીલનું પાત્ર છે. પરિણામે આપણને એલ ધાતુ જે મળશે એ કોષનું તાપમાન ખૂબ ઊંચું છે. આ કોષનું તાપમાન છે અને આ ધાતુનું ગલનબિંદુ 630 કે સમથિંગ. પણ આ તાપમાન કરતાં ગલનબિંદુ એલ્યુમિનિયમ નીચું હોવાથી પાત્રમાં તળિયે એલ ધાતુ જે કંઈ રિડક્શન પામીને જમા થશે તે તળિયે જમા થશે. એનોડ પર શું થાય? તો કે ઓક્સાઇડ આયન જે છે એ પહેલાં ઓક્સિડેશન પામીને ઓક્સિજન વાયુમાં ફેરવાય. અને એનોડ પોતે ગ્રેફાઇટના ધ્રુવો છે, કાર્બનના, શુદ્ધ કાર્બનના ધ્રુવો છે. તરત જ આ બેઉ, આ જે ઓક્સિજન અણુ ઉત્પન્ન થયો ને તે કાર્બનનું તે જ સમયે ઓક્સિડેશન કરશે, ઇલેક્ટ્રોન મુક્ત થશે. બરાબર છે ને? અથવા તો આ કાર્બન મોનોક્સાઇડ વધુ ઓક્સિજન સાથે સંયોજિત થઈને જ્યારે ડાયોક્સાઇડમાં ફેરવાય તો પણ એનોડિક પ્રક્રિયામાં હંમેશા ઓક્સિડેશન થાય. તો ઓક્સિજન કરતાં ઓક્સિજન છે, કોનું કરે છે? કાર્બનનું કરે છે. કાર્બન જે ઓક્સિજન પામ્યો તે શું બની ગયો? તો કાર્બન મોનોક્સાઇડ કે ડાયોક્સાઇડ બની ગયો. આ રીતે કાર્બન વપરાતો જશે, ગ્રેફાઇટના સળિયા ઓગળતા જશે, ખવાતા જશે. કહેવાય છે કે 1 kg એલ મેટલ કેથોડ પર જમા થાય ત્યારે 500 ગ્રામ એટલે 0.5 kg ઓફ ગ્રેફાઇટ એનોડ પર ક્ષારણ પામે. તમને આ વાત તો ખબર પડી ને? એનોડ પર
500 ગ્રામ જેટલો ગ્રેફાઇટ ઓગળી જાય. પરિણામ આપણને વારંવાર તે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન બદલવા પડે. તો આ વિદ્યુત વિભાજનની મેં જે બાબતો તમારી સાથે ચર્ચામાં લીધી તેનો તમને ખ્યાલ આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપની સાથે હું કેટલાક પ્રશ્નો ચર્ચીશ. આજે આપણે વિદ્યુત વિભાજનને ખૂબ ડિટેલમાં ભણી ગયા. હું તમને ફરી એની હાઇલાઇટ કરાવી દઉં. ઇલેક્ટ્રોલિસિસ ઓફ ઇનઓર્ગેનિક એઝ વેલ એઝ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ કેન બી કેરીડ આઉટ, થઈ શકે. અકાર્બનિક દ્રાવણોમાં ક્ષાર વિદ્યુત વિભાજનના કોષના પાત્રમાં લઈ તેમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ગ્રેફાઇટના ડૂબાડી વિદ્યુત પ્રવાહ જો પસાર કરવામાં આવે તો એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ પર હંમેશા રિડક્શન થાય. આપણને કયો દ્રવ્ય ઓક્સિજન પામશે કે રિડક્શન પામશે તે પેલા તત્વોની મેં તમને શ્રેણી આપી ને, કેસો એજી આલે હાકો સીગો, સક્રિયતાની શ્રેણી. તો હાઇડ્રોજનની ઉપરની કોઈ ધાતુ હોય ને જેના ઓક્સિજન પોટેન્શિયલ હાયર છે, 0 કરતાં વધારે છે, તેવી ધાતુ આયનોનું ક્યારેય કેથોડ પર રિડક્શન ના થાય. તેને બદલે પાણીમાંના ધન આયન એચનું રિડક્શન થાય, નિપજ H2 વાયુ મળે. ઇઝ ઇટ? તો એ વાત યાદ રાખવાની. તો આપણને કેથોડ પર રિડક્શન આપણને અન્ય ધાતુનું જોઈતું હોય તો કયા ધાતુ આયનો લેવાના? તો જેમના રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ કરતાં વધારે છે. કોપર આયન તો કે 0.34 વોલ્ટ છે. Cu2 પ્લસ gives Cu, રિડક્શન પોટેન્શિયલ ઇઝ 0.34 વોલ્ટ. સિલ્વર Ag પ્લસ gives Ag, તો કે એનો રિડક્શન પોટેન્શિયલ 0.8 વોલ્ટ છે. જે 0 કરતાં વધુ પોટેન્શિયલ ધરાવે, શાનો? રિડક્શન પામવાનું પોટેન્શિયલ. તો તેવા ધાતુ આયનો જો હોય દ્રાવણમાં, દે વિલ ગો ઓન કેથોડ એન્ડ ગેટ રિડ્યુસ્ડ. આપણે તેવી ધાતુઓ કેથોડ પર આયનોના રિડક્શન બાદ જમા થયેલી જોવા મળે. એનોડ પરની તમને વાત કહી દઉં કે આપણે ક્ષારના દ્રાવણોનું વિદ્યુત વિભાજન કરીએ. હું તમને એનોડ પરની પ્રક્રિયાની જો વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સલ્ફેટ આયનો કે નાઇટ્રેટ આયનો દ્રાવણમાં હોય, પોતે ઋણભારિત આયન છે એટલે એનોડ પર તો આકર્ષાઈને જાય અને પહોંચે, પણ ત્યાં તેમની પ્રક્રિયા ન થતાં પાણીના અણુ ઓક્સિડેશન પામે. પાણીના અણુ ઓક્સિડેશન જે પામે તો પરિણામ રૂપે પાણીના ઓક્સિડેશનથી ઓક્સિજન વાયુ મળે. તો પેલા હાઇડ્રોજનની ઉપરની જે ધાતુઓ છે ને, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આયર્ન, એમના સ્થાયી ધનાયનોના જો સલ્ફેટ કે નાઇટ્રેટ ક્ષાર હોય અને વિદ્યુત વિભાજન કરવામાં આવે તો બંને ધ્રુવો પર, એનોડ પર પણ પાણીનું ઓક્સિડેશન થશે, કેથોડ પર પણ રિડક્શનની પ્રક્રિયા પાણીના અણુ પામશે. એટલે કે બંને ધ્રુવો પર પાણીના ઘટકો જ પ્રક્રિયા પામે છે. બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે આવા પદાર્થોના ક્ષારના દ્રાવણના વિદ્યુત વિભાજન વાસ્તવમાં પાણીનું વિદ્યુત વિભાજન છે. ધ ઇલેક્ટ્રોલિસિસ ઓફ ધ એક્વેસ સોલ્યુશન ઓફ પોટેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, આયર્ન સલ્ફેટ, ઝિંક સલ્ફેટ ઓર ધેર નાઇટ્રેટ ઇઝ ધ ઇલેક્ટ્રોલિસિસ ઓફ વોટર. આ એક ક્વેશ્ચન આપણને પૂછવામાં આવતો હતો, પૂછાય છે. તમે ધ્રુવો પરની પ્રક્રિયા કઈ ને કેવી થાય એ તમે જાણી લીધી. તેની સાથે સંકળાયેલ ઓક્સિજન આંકનો ફેરફાર કેટલો છે, જ્યાં એનની કિંમત પૂછું હું તમને. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એન? જેમ કે મેં શુદ્ધ એલ્યુમિનિયમનું તમને વિદ્યુત વિભાજનથી શુદ્ધિકરણ શીખ્યું, તો ત્યાં આગળ કેથોડ પર પ્રક્રિયા એલ્યુમિનિયમ ધનાયન 3+ રિડક્શન થાય છે. પ્રક્રિયા કઈ થઈ? Al3+ પ્લસ 3 ઇલેક્ટ્રોન gives Al. મારે 1 મોલ જો એલ્યુમિનિયમ ધાતુ મેળવવી હોય તો વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં કેથોડ પરથી 3 ફેરાડે એટલે કે 3 મોલ ઇલેક્ટ્રોન આપવા પડે. પ્રત્યેક 1 મોલ ઇલેક્ટ્રોન પરનો કુલ ઋણભાર જે હોય છે ને વિદ્યુતનો જથ્થો, તેને 1 ફેરાડે કહે છે. વોટ ઇઝ ધ ફેરાડે? ફેરાડે ઇઝ ધ સમ ઓફ ટોટલ ઇલેક્ટ્રિકલ ચાર્જ carried out by 1 mole of electron. 1 મોલ ઇલેક્ટ્રોન પર રહેલા ઋણભારનો કુલ જથ્થો 1 ફેરાડે થાય છે. 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. આપણે આના એકમ તમે જાણો છો, પણ કુલમની સાપેક્ષમાં ફેરાડે મોટો એકમ છે.
તો 3 ફેરાડે પસાર કરો તો 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ મળે. એલ્યુમિનિયમ ધાતુનો પરમાણુ ભાર 27 ગ્રામ પર મોલ છે. સાંભળી લો ફરીથી. વોટ ઇઝ ધ એટોમિક માસ ઓફ એલ્યુમિનિયમ? ઇઝ 27 ગ્રામ્સ પર મોલ. તો બોલો, કહો મને, એલ્યુમિનિયમનો તુલ્યભાર કેટલો થાય? વોટ વિલ યુ ડુ? તો તુલ્યભાર બરાબર ધાતુનો પરમાણુ ભાર ભાગ્યા તે જે પ્રક્રિયા પામે રિડક્શનની, તેમાં ઓક્સિજન આંકમાં થતો ફેરફાર. રિડક્શનની પ્રક્રિયામાં શું તો L3 પ્લસ ગીવ્સ L0, એટલે કે 3નો ફેરફાર. તો વી વિલ ડિવાઈડ બાય 3. 27/3 કરીશું ને જે 9 મળે છે તે 9 ગ્રામ એ એલ્યુમિનિયમનો તુલ્યભાર કહેવાય છે. તુલ્યભારનો એકમ શું છે? ગ્રામ પ્રતિ તુલ્યાંક છે. અણુભારનો એકમ ગ્રામ પ્રતિ મોલ છે. આ વસ્તુ તમારી સાથે હું એટલા માટે શેરિંગ કરું છું કે હવે પછીના જે હું પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવીને પછી વિદ્યુત વિભાજન અનુરૂપ હોય, વિદ્યુત રાસાયણિક કોષના અનુરૂપ હોય, જ્યાં આગળ એનની ગણતરી આવશે, જ્યાં આગળ તેમના વ્યક્તિગત તુલ્યભારની ગણતરી આવશે, ત્યારે તમે અત્યારે જે અમારી સાથે ચર્ચામાં શીખ્યા ને એને નોંધી લેવાથી તમારી એ વસ્તુ વધુ સચોટ બનશે, વધુ ચીવટવાળી બનશે. તમે નક્કી કરેલો જવાબ ક્યારેય ખોટો નહીં પડે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ મજા પડે છે મને આપની સાથે કામ કરવામાં. હું તમારી સાથે ખૂબ સારા પોઈન્ટ ચર્ચી રહ્યો છું અને હું કેટલાક પ્રશ્નો તમારી સામે ટેલિટોપ પર મૂકીશ, જેનું આપ સમાધાન કરશો, એનો જવાબ શોધવા પ્રયત્ન કરશો. તો લેટ અસ સી ધ ક્વેશ્ચન. જુઓ તો કોષ આપ્યો છે Fe gives Fe+2, દ્રાવણની સાંદ્રતા XM છે અને કોપરનો અર્ધકોષ આપ્યો છે Cu2 પ્લસ 0.01 મોલર gives Cu. આ જે કોષ છે તેનો કોષ પોટેન્શિયલ 0.78 વોલ્ટ છે. તેનો કોષ પોટેન્શિયલ 0.78 વોલ્ટ છે. પછી શું આપ્યું છે તો કે Fe2 પ્લસ ગીવ્સ Feનો રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ -0.44 વોલ્ટ અને E0 Cu2 પ્લસ ગીવ્સ Cuનું પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ આપ્યા છે. પ્રશ્ન શું છે કે જે એનોડિક દ્રાવણમાં Fe+2ની સાંદ્રતા x મોલ આપી છે, કેથોડિક દ્રાવણમાં જે કોપર 2+ની સાંદ્રતા 0.01 મોલ આપી છે, તો આ બે સાંદ્રતાઓ જે આપી છે તો એક્સનું મૂલ્ય કેટલું થાય? એ એક્સ બરાબર 0.01 મોલ, બી એક્સ ગ્રેટર દેન 0.01 મોલ, સી એક્સ લેસ દેન 0.01 મોલ અને ડી એક્સને નક્કી કરી શકાય નહીં. કેવી રીતે જવાબ આવશે? હાઉ કેન વી ફાઇન્ડ ધ આન્સર? અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે તો તમે આ આપેલો કોષ જો પ્રમાણિત સ્થિતિમાં હોય તો શું તમે તેનો પોટેન્શિયલ ગણી શકો? ગણી કાઢીએ આપણે. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તે કેથોડ, ઓછું તે એનોડ. આ બેમાં વધારે મને આ દેખાય છે ભાઈઓ, 0.34 વોલ્ટ. તો અહીંયા હું 0.34 વોલ્ટ મૂકું છું. માઇનસ આ વેલ્યુ માઇનસ છે તો તમે સરવાળો કરશો તો 0.78 વોલ્ટ મળે છે. આ બેનો સરવાળો એટલો મળ્યો મને. અને પ્રશ્ન હવે વિચાર, આ જે કોષ છે એનો પ્રમાણિત પોટેન્શિયલ પણ 0.78 વોલ્ટ છે ને? અને આ જે પરિસ્થિતિમાં આપણે જે દ્રાવણ લીધા છે એની સાથે સુસંગત જે કંઈ પોટેન્શિયલ મૂલ્ય છે તે પણ 0.76 વોલ્ટ છે, સમાન છે. હવે નક્કી કરો એક્સની કિંમત કેટલી હોય.
તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપેલા કોષનો પોટેન્શિયલ પ્રમાણિત કોષના પોટેન્શિયલ જેટલો જ હોય ત્યારે બંને અર્ધકોષમાંના દ્રાવણોની સાંદ્રતા સમાન હોય છે. આ 0.01 મોલ છે, માટે એક્સ બરાબર 0.01 મોલ થાય. પણ માની લો કે મેં આ જે પોટેન્શિયલ છે એનું મૂલ્ય ઈ સેલ બરાબર 0.82 વોલ્ટ મૂક્યો હોત. ચલો નક્કી કરો, વધારે મૂક્યો હોત, પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્ય કરતાં વધારે મૂક્યો હોત, તો આપણા 4 ઓપ્શનમાં શું જવાબ થાય? આપેલો કોષ પ્રમાણિત પોટેન્શિયલ કરતાં વધુ પોટેન્શિયલ ક્યારે આપે? વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવું પડશે કે જ્યારે કેથોડિક દ્રાવણનું સાંદ્રણ એનોડિક દ્રાવણ કરતાં વધારે હશે ત્યારે તે સ્થિતિમાં કોષ પ્રમાણિત પોટેન્શિયલ કરતાં વધુ મૂલ્યનો પ્રવાહ આપશે. તેવી સ્થિતિમાં આ મૂલ્ય વધારે છે એટલે એક્સ ઇઝ લેસ દેન 0.01 મોલ થાય. એની જ વસ્તુ હું બદલી નાખું છું. આ કોષ જેનો પોટેન્શિયલ ઈ સેલ આપણે પ્રમાણિત મૂલ્ય જે છે ને 0.78 એના કરતાં હું ઓછું લખું છું, 0.74 વોલ્ટ. એટલે કે જો ઓછું લેવામાં આવે ત્યારે એક્સનું મૂલ્ય કેવું થાય? તો જ્યારે આપેલા કોષનો પોટેન્શિયલ આ પ્રમાણિત પોટેન્શિયલ કરતાં આ રીતે ઓછો હોય ત્યારે માની લેવાનું કે એનોડિક દ્રાવણનું સાંદ્રણ કેથોડિક દ્રાવણના સાંદ્રણ કરતાં વધારે છે. એટલે કે એક્સ વિલ બી ગ્રેટર દેન 0.01 મોલ આ સ્થિતિમાં. અને આ સ્થિતિમાં જે આ 0.82 વધારે લઉં તો આ સ્થિતિમાં આવે. એટલે આપણે આવી એક પ્રશ્નને તમારી સમક્ષ રજૂ કરું છું, તો આપણે એ પ્રશ્નને એના પ્રશ્નના ફક્ત જવાબ પૂરતું મર્યાદિત રાખીને પ્રશ્ન હું છોડી નથી દેતો, પણ હું તમને એનો એ જ પ્રશ્ન અલગ અલગ રીતથી જો વિચારીને પૂછવામાં આવે તો શું બીજા પ્રશ્ન બની શકે, એના ઉકેલ લાવવા માટે આપણે કયા જ્ઞાનનો કયા નોલેજનો ઉપયોગ કરવો પડે તે જરૂરી છે, તે હું તમને શીખવું છું અહીંથી. વિદ્યાર્થી મિત્રો, ધીરે 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 આપણે આ પ્રકરણને પૂર્ણતાની દિશામાં આગળ લઈ રહ્યા છે. હજુ આપણે બાકી શું રહ્યું? તો તમને ખબર છે કે વાહકતાવાળો મુદ્દો બાકી રહ્યો. અને જે બાકી રહ્યો વાહકતાવાળો મુદ્દો, એના ઉપરાંત તમને ખબર છે કે કોલરોસનો નિયમ આવશે, કેટલાક ગણતરીના દાખલા આવશે, તમને વિદ્યુત વિભાજન મેં આજે ચર્ચામાં લીધા એના પણ દાખલા આવશે. આવા બધા મૂલ્યો આપણે સારી રીતે શીખીશું, દાખલાઓ જોઈશું, દાખલાઓના ઉકેલ કરીશું અને તમને પાકા કરીને હું અહીંથી નીટ માટે તૈયાર કરીને મોકલીશ. વિદ્યાર્થી મિત્રો, આપ મારી સાથે જોડાયા, ખૂબ મજા આવી. હું તમારો આભાર માનું છું. નેક્સ્ટ એપિસોડ માટે પાછા તૈયાર થઈ જજો, પેન નોટ કમ્પ્લીટ સાથે રાખીને. અને આપણે સારા સારા પ્રશ્નો જ્યારે ટેલિટોપ પર મૂકતો જોઉં તો તમે એને સારી રીતે વિચારી શકશો અને આપણે પાઠને સારી રીતે કરીને આગળ નીકળીશું. તો થેન્ક યુ વેરી મચ અગેન એન્ડ વંદે ગુજરાત, વંદે ભારત.